Okay, welcome back once again to all my dear students. Myself Videsh Patel from Lux School of Science. અને આજે આપણે વાત કરીશું બેટા IUPSC નામકરણના નિયમો. ઘણા વિદ્યાર્થીઓને IUPSC નામકરણમાં થોડી તકલીફ હતી, પણ આજે પહેલા તો નિયમો આપણે જોઈશું અને એ નિયમોને લગતા થોડા IUPSC થોડા બંધારણો તમને આપીશ. એના IUPSC નામકરણ તમારે લખવાના રહેશે. ટોટલ આમ તો 10 નિયમો છે, જેમાં 5 નિયમો આ પીરિયડની અંદર આપણે ડિસ્કસ કરીશું. ચલો તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ IUPSC નામકરણ ના નિયમો. કે સૌપ્રથમ પહેલો જ નિયમ આપણને એવો આપ્યો કે લાંબી કાર્બન શૃંખલા ધરાવતા સંયોજનો માટે લાંબી કાર્બન શૃંખલા ધરાવતા સંયોજનો માટે એવું કહ્યું બેટા કે જો લાંબી શૃંખલા ધરાવતા હોય તો માટે એવી શૃંખલા પસંદ કરી નામ આપો. એવી શૃંખલા પસંદ કરી નામ આપો કે જેનું કે જેથી એકબીજા સાથે જોડાયેલા સળંગ કે જેથી એકબીજા સાથે જોડાયેલા સળંગ બરોબર શું હોય છે? પરમાણુ કાર્બન પરમાણુની સંખ્યા હોય. કાર્બન પરમાણુની સંખ્યા હોય. ધ્યાન આપજો, સંખ્યા હોય. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું બેટા. દાખલા તરીકે આ શું કહેવા માંગે છે કે અહીંયા મેં આવું લખ્યું CH3 CH CH2 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 અને CH3 અને અહીંયા મેં લખ્યું CH2 અને CH3. ઓકે, તો આનો મતલબ એવો થાય બેટા કે પહેલો નિયમ IUPSC માં એવું કહે છે કે સરળ લાંબી શૃંખલામાં કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવી. બરોબર, તો જો હું અહીંયાથી સીધો જાઉં તો 1 2 3 4 5 અને 6 બરોબર, એટલે હેક્ઝેન થાય. પણ અહીંયાથી જાઉં તો 1 2 3 4 5 6 અને 7 એટલે હેક્ટેન થાય. અને આ શાખાને કયો નંબર મળે? 1 2 અને 3 એટલે આ બધી ચાલુ થશે એટલે નંબરિંગ અહીંયા ચાલુ થાય 1 2 3 4 5 6 અને 7. તો 3 ઉપર શું છે બેટા? મિથાઇલ. એટલે હું IUPSC નામ લખું તો 3 મિથાઇલ. બરોબર, અને કેટલા કાર્બન થયા? 7 એટલે શું કહેવાય? હેક્ટેન. ખબર પડે છે? સમજી ગયા? એટલે કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવી. આ પહેલો નિયમ. કાર્બન ની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવી. બરોબર છે? લાંબામાં લાંબી શૃંખલા પસંદ થઈ જાય તો જ આપણે, અને એવું કહેવાય કે જો કાર્બનિક સંયોજનોના બંધારણમાં બે જુદી જુદી શૃંખલાઓ સરખી લંબાઈ ધરાવતા હોય તો જેમાં મહત્તમ શાખા હોય તે શૃંખલા પસંદ કરવી. દાખલા તરીકે અહીંયા હું લખું છું બીજો કે જો શું હશે બેટા? કાર્બનિક સંયોજનોના બંધારણમાં કાર્બનિક સંયોજનો ના બંધારણમાં બે જુદી જુદી શૃંખલાની લંબાઈ સરખી હોય, બે જુદી જુદી શૃંખલાની લંબાઈ સરખી હોય. બરોબર, તો જેમાં મહત્તમ શાખા, તો જે શૃંખલામાં મહત્તમ
શાખા આવેલી હોય તે શૃંખલા પસંદ કરવી. ધ્યાન આપજો, પહેલો નિયમ છે, રાઈટ. જેમ કે એક એક્ઝામ્પલ આપું કે અહીંયા આપણે લખ્યું CH3 CH2, બરોબર. ત્યારબાદ અહીંયા CH, અહીંયા CH3. ચલો CH, અહીંયા બાજુમાં આપણે લખીશું CH2 CH2 અને CH3. અહીંયા લખીએ CH, ઓકે, અને CH3. અહીંયા પણ CH અને CH3 અને CH3, બરાબર. આવી એક આપણે એવું કહીએ શૃંખલા છે. હવે આની અંદર આપણે સ્ટાર્ટ કરીએ તો લાંબામાં રસ્તો, ચલો જો સીધો રસ્તો જઈએ તો 1 2 3 4 5 6 અને 7 વળીએ 1 2 3 4 5 6 અને 7 આમ વળીએ 1 2 3 4 5 6 અને 7 સળંગ લાંબી શૃંખલા, બરાબર. પણ હવે તમે આમથી આમ જાઓ છો તો શાખાઓ કેટલી પડી? ચલો આ રસ્તો, એટલે આ એક શાખા, આ બે અને આ ત્રણ, પણ સીધા આયા તો 1 2 3 ને 4. એટલે જેમાં શાખા વધુ હોય એ શૃંખલા આપણે પસંદ કરવી. સમજાય છે? તો એ આપણે ખબર હોવી જોઈએ કે શેમાં શાખાઓ વધુ છે. ક્લિયર? તો ચલો આની અંદર શાખાઓ ક્યાં વધારે છે બેટા? તો સીધા. તો હવે પ્રશ્ન બીજો એવો થાય કે કઈ બાજુથી નંબર? તો આ બે વખત મિથાઇલ છે એટલે આ બાજુથી નંબરિંગ ચાલુ થશે. 1 2 3 4 5 6 અને 7. ચલો ABCD પ્રમાણે M પહેલો આવે કે P? તો A B C D E F G H I J K L M N O P એટલે M પહેલો, એટલે 2 3 5. IUPAC નામ 2 3 5. ત્રણ વખત 1 2 અને ત્રણ વખત સરખું છે એટલે ટ્રાય. શું સરખું છે? મિથાઇલ. ખબર પડે છે? ટ્રાય મિથાઇલ. આ શું છે? પ્રોપાઇલ, એટલે 4 પ્રોપાઇલ, 4 પ્રોપાઇલ. અને કેટલા કાર્બન? 7, એટલે જેને આપણે કહીએ હેપ્ટેન. 7 કાર્બન એટલે હેપ્ટેન, બરોબર. આ પહેલો નિયમ. પહેલા નિયમમાં શું જોયું કે પહેલું તો લાંબામાં લાંબી કાર્બનની સરળ લાંબી શૃંખલા પસંદ કરો. અને બીજું પોઈન્ટ એની અંદર એવો જોયો કે જો કાર્બનિક સંયોજનોમાં બે શૃંખલાઓમાં સમાન કાર્બન હોય તો જે શૃંખલામાં મહત્તમ શાખાઓ હોય એ શૃંખલા પસંદ કરવી. આપણે અહીંયા ઘણી બધી શૃંખલાઓ હતી, પણ આપણે મહત્તમ શાખાઓ 1 2 3 અને 4 હતી, એટલે સ્ટ્રેટ શૃંખલા આપણે પસંદ કરી. બરોબર. આ પહેલો નિયમ. ચલો નોટ ડાઉન કરી લો ફટાફટ. ઓકે, ચલો સેકન્ડ. હવે આપણે વાત કરીએ બીજો નિયમ. શું કહે છે? બીજા નિયમમાં આપણે એવું કહ્યું કે વિસ્થાપિત સમૂહના સ્થાન નક્કી કરવા. શું કહ્યું? વિસ્થાપિત સમૂહના સ્થાન, બરાબર. કેવી રીતે નક્કી કરવા? અહીંયા લખી દઈએ, નક્કી કરવા. બરાબર. તો આપણે જોઈએ કે વિસ્થાપિત સમૂહના સ્થાન આપણે કેવી રીતે નક્કી કરીશું. કે તો સૌપ્રથમ પહેલું તો આપણને એવું કહ્યું એક વિસ્થાપિત સમૂહનું સ્થાન. શું કહ્યું? એક વિસ્થાપિત સમૂહનું સ્થાન નક્કી કરવાનું હોય તો કેવી રીતે? તો આપણે એવું કહેવાય કે હરોળમાં ગોઠવાયેલા કાર્બનને એક છેડેથી એવી રીતે નંબર આપો કે જેથી શાખાને ઓછો નંબર મળે. લખીએ, હરોળમાં ગોઠવાયેલ કાર્બન ને એક છેડેથી એવી રીતે નંબર આપો જેથી શાખાને ઓછો નંબર મળે. જેથી શાખાને ઓછો
નંબર મળે. એક્ઝામ્પલ લઈએ, બરાબર. શાખાને કેવી રીતે ઓછો નંબર મળશે? તો જેમ કે અહીંયા લઉં છું CH3 CH2 CH, અહીંયા CH3 અને અહીંયા CH3. ચાલો સિમ્પલ છે આ નિયમ. આમ તો નંબરિંગ અહીંયાથી ચાલુ કરો તો 1 2 ને 3 આ શાખા છે, તો આ 3 નંબર અહીંયાથી ચાલુ કરો તો 2 નંબર, તો નંબરિંગ 1 2 3 અને 4. ચલો નામ શું થશે? તો 2 મિથાઇલ, બરાબર. 2 પર શું છે? મિથાઇલ, અને 4 કાર્બન એટલે આપણે કહેવાય બ્યુટેન. સમજી ગયા? ઓછામાં ઓછો નંબર મળે એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. બીજો એક્ઝામ્પલ લઈએ કે CH3 CH CH3 CH2 CH CH3 CH2 અને CH3. તો આ નંબરિંગ અહીંયાથી સ્ટાર્ટ થાય કે આ મિથાઇલ મિનિમમ આવશે 1 2 3 4 5 6. 2 અને 4 ઉપર બે વખત એટલે બે હોય તો ડાય, એટલે જેને લખાય 2,4 ડાય મિથાઇલ, અને 6 કાર્બન છે જેને આપણે કહેવાય હેક્ઝેન. બરોબર છે? બંને નામ ખબર હોવી જોઈએ. જોઈ લો એક વખત. અને બીજું આપણને એવું કહ્યું કે વિસ્થાપિત સમૂહના ન્યૂનતમ સ્થાનનો ગણ, એટલે આપણે બધા જાણીએ છીએ તેવી જ રીતે કે દાખલા તરીકે આ રીતે આપું CH3 CH CH3 CH2 CH2 CH CH3 CH CH3 અને CH3. બરાબર. હવે ધ્યાન આપજો, જો અહીંયાથી નંબરિંગ આપીશ તો આ કયો આવશે? 2 5 6, અને અહીંયાથી આપો તો 2 3 અને 6. તો નંબરિંગ કયું સાચું? 1 2 3 4 5 6 અને 7. ચલો આઈયુપીએસસી નામ 2 3 6 સરખા છે એટલે 2 3 6 ત્રણ વખત એટલે ટ્રાય શું છે? તો મિથાઇલ, અને 7 એટલે જેને આપણે કહેવાય હેપ્ટેન. સમજાય છે? 2 3 6 ટ્રાય મિથાઇલ હેપ્ટેન. બરોબર. એક વખત નોટ ડાઉન કરી લો. આ બીજો નિયમ. બરોબર. ફરીથી એક વખત કે જ્યારે નંબરિંગ આપતા હોઈએ, પહેલો નિયમ હતો કે લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરો, અને બીજો નિયમ છે કે જે જ્યારે નંબરિંગ આપો છો તો એ રાઈટ કે લેફ્ટ થી ચાલુ કરવા, તો એ જે બાજુથી શાખાને ઓછામાં ઓછો નંબર મળે એ બાજુથી નંબરિંગ ચાલુ કરવા. એટલે અહીંયા 2. બરોબર છે? ખ્યાલ આવી ગયો? ચલો નોટ ડાઉન કરી દો સેકન્ડ નિયમ. ओके. चलो नियम नंबर 3. नंबर 3 જોઈએ. ત્રીજો નિયમ એવો કહે છે કે એક જ પ્રકારની શાખા એક કરતા વધુ હોય તો એક જ પ્રકારની શાખા એક કરતા વધુ હોય તો તેની સંખ્યામાં 2 3 4 5 6 દર્શાવવા માટે 2 3 4 5 6 દર્શાવવા માટે શું લખીશું? અનુક્રમે ડાય, અનુક્રમે 2 હોય તો ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, 6 હોય તો હેક્સા. બરોબર છે? પૂર્વક શાખાનું નામ લખતા પહેલા શું કરશો? વાપરશો પૂર્વક શાખાનું નામ લખતા પહેલા વાપરવો.
જેમ કે એક એક્ઝામ્પલ CH3 C અહીંયા Cl અહીંયા Cl CH Cl CH3 ચલો નંબરિંગ ક્યાંથી સ્ટાર્ટ અહીંયાથી ના થાય અહીંયાથી થાય 2 2 આવશે એટલે 1 2 3 4 આવી બેસી ના 2 2 આ એક શાખા આ બે શાખા ના ત્રણ શાખા હરખી છે એટલે 2 2 3 કેમ કે બે ઉપર બે વખત છે એટલે 2 2 3 શું આવશે ટ્રાય શું છે ક્લોરો અને ચાર કાર્બન એટલે જેને આપણે કહેવાય બ્યુટેન શું કહીશું બેટા બ્યુટેન એટલે એ આપણને ખબર હોવી જોઈએ ક્લિયર એવી જ રીતે એક્ઝામ્પલ બીજો CH3 C CH3 અહીંયા પણ CH3 CH2 CH CH3 અને CH3 ચલો અહીંયા પણ નંબરિંગ અહીંયાથી 1 2 3 4 5 કે અહીંયા બે શાખા છે ને બરાબર અને અહીંયા એક છે એટલે નંબરિંગ લેફ્ટ સાઈડ થી 2 પર 2 4 પર 1 એટલે 2 2 બે વખત અને 4 એક વખત બરાબર કેટલી વખત ત્રણ વખત થયું એટલે ટ્રાય શું છે તો મિથાઇલ બરાબર ને અને 5 કાર્બન એટલે પેન્ટેન મેં તમને ફરીથી કહું છું કાર્બનની ચતુઃસંયોજકતા આપણે ધ્યાનમાં રાખવાનું છે કાર્બન પ્રત્યેક કાર્બન કેટલા બંધથી જોડાય 4 બંધથી એ પોઈન્ટ આપણને ખબર હોવી જોઈએ ચલો નોટ ડાઉન કરી લો चलो नेक्स्ट नंबर 4 के 4 नंबर જોઈએ नंबर 4 એવું કરું કાર્બનિક સંયોજનોના બંધારણમાં જો શાખા જુદા જુદા પ્રકારની હોય કાર્બનિક સંયોજન ના બંધારણમાં જો શાખા જુદા જુદા પ્રકારની હોય जो शाखा जुदा जुदा प्रकार नी होय अलग अलग शाखा होय तो એટલે કે જુદા જુદા ક્રિયાશીલ સમૂહ વિસ્થાપિત થયેલું હોય એટલે કે જુદા જુદા ક્રિયાશીલ સમૂહ विस्थापित થયેલ જુદા જુદા ક્રિયાશીલ સમૂહ વિસ્થાપિત થયેલ હોય તો આઈયુપીએસી નામકરણ કરતી વખતે તો આઈયુપીએસી નામકરણ કરતી વખતે બરાબર શાખાના નામને અંગ્રેજી મૂળાક્ષર ક્રમ પ્રમાણે शाखा ना नाम ने अंग्रेजी मूळाक्षर बराबर अंग्रेजी मूळाक्षर ना क्रम प्रमाणे बराबर क्रम प्रमाणे क्रम में दर्शावाय छे क्रम में दर्शावाय છે એટલે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે આપણે તેને ક્રમ આપવામાં આવે છે મૂળાક્ષરની ગણતરી શાખાના અંગ્રેજી માટે વપરાતા પૂર્વક ડાય ટ્રાય ને ગણતરીમાં લેવામાં આવતો નથી એટલે મૂળાક્ષરમાં પૂર્વક ડાય ટ્રાય ને લેવામાં આવતો નથી હવે ધ્યાન આપો એક્ઝામ્પલ જોઈશું એટલે આપણને બધું જ ખ્યાલ આવી જશે ઓકે નિયમ શું કર્યું કાર્બનિક સંયોજનોના બંધારણમાં જો શાખા જુદા જુદા પ્રકારના ક્રિયાશીલ સમૂહ ધરાવતી હોય તો જે ક્રિયાશીલ સમૂહનું નામકરણ કરીએ ને ત્યારે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે આપણે તેનું નામકરણ કરવામાં આવે છે તો જેમ કે એક્ઝામ્પલ લઈએ કે CH3 CH બરાબર અહીંયા શું આવશે CH3 અહીંયા CH CH2 અને CH3 ચલો CH બરાબર શું છે તો અહીંયા CH3 CH2 અને CH3 ઓકે અહીંયા
હવે નંબરિંગ મારે આપવાના છે તો ક્યાંથી આપીશ તો અહીંયાથી આપીશ કે આને આપણે કહેવાય ઇથાઇલ અને આ બે શું છે મિથાઇલ બરોબર એટલે અંગ્રેજી મૂળાક્ષરમાં ઈ પહેલો આવે અને એમ પછી આવે ડાઈ છે તો ડી ને આપણે ગણતા નથી બરોબર એટલે નંબર આપો ચલો 1 2 3 4 5 અને 6 3 ઇથાઇલ નામકરણ 3 ઇથાઇલ ચલો 2 4 બે વખત છે એટલે ડાઈ મિથાઇલ અને 6 કાર્બન જેને કહીએ હેક્ઝેન બરોબર અને શું કહીશું હેક્ઝેન એટલે આ બધું જ આપણને ખબર હોવી જોઈએ ક્લિયર તો આ એક નામકરણ થયું બરોબર પણ એક વસ્તુ ધ્યાન રાખવાની કે નામકરણ જ્યારે પણ કરો તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે જ આપણે નામકરણ કરવા જેમ કે બીજો એક્ઝામ્પલ આપું CH3 CH અહીંયા CH3 CH2 CH CH2 અને CH3 અને અહીંયા CH3 ચલો આવું હોય તો ઘણા બધા અહીંથી નામકરણ ઇથાઇલ લખે પણ ઇથાઇલ નહીં મેં પહેલો નિયમ એવો ગયો બેટા લાંબા લાંબી શૃંખલા સીધા જઈએ તો 1 2 3 4 5 પણ અહીંથી 1 2 3 4 5 6 થયા પણ અહીંયા આ શાખાને બે નંબર અને આને તમે જો અહીંયાથી ચાલુ કરો 3 નંબર એટલે નંબરિંગ અહીંયાથી સ્ટાર્ટ થશે તો 1 2 3 4 5 અને 6 બરોબર ચલો નામ આપો શાખાનું 2 4 ડાઈ મિથાઇલ બરોબર બે વખત મિથાઇલ અને 6 કાર્બન એટલે હેક્ઝેન ખબર હોવી જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બેટા કે હંમેશા લાંબામાં લાંબી શૃંખલા આપણે પસંદ કરવી અને શાખાને મિનિમમ નંબર મળે એ બાજુથી નંબર ચાલુ કરવા બરોબર ચલો જોઈ લો ઓકે તો આજના માટે આ વિડિયો માટે બસ 4 આપણે અલગ અલગ નિયમો જોયા આજના અસાઇનમેન્ટની અંદર આ 4 નિયમોને લગતા તમારે IUPAC નામકરણ લખવાના રહેશે બરોબર આ 4 નિયમો એક વખત જોજો બરોબર ફરીથી ઘણા બધા હું તમને બંધારણ આપીશ અને એના તમારે IUPAC નામકરણ લખવાના છે બરોબર છે તો આજના વિડિયો માટે આટલા 4 નિયમો ઇનફ છે નેક્સ્ટ વિડિયોની અંદર આવતીકાલે બીજા જે આપણે નિયમો બાકી રહ્યા એ નિયમો ડિસ્કસ કરીશું અને એના પછી ઘણા બધા બંધારણ જોઈશું અને તેના IUPAC નામકરણ ઘણા વિદ્યાર્થીઓના એવા ક્વેશ્ચન હતા કે સર ટ્રિપલ બોન્ડ કે ડબલ બોન્ડ ને મિનિમમ નંબર આપવાનો તો એ પણ આ નેક્સ્ટ આવતીકાલનો વિડિયો આવશે એટલે તમારા માઇન્ડમાં બધું ક્લિયર થઈ જશે IUPAC નામકરણ માટે ઓકે તો થેન્ક યુ વેરી મચ